અજાણ્યા નંબર ઉપરથી આવ્યો મેસેજનો રિપ્લાય આપતા જ થઈ ગઈ હની ટ્રેપ। મોરબીના યુવાને તેના જ ફઈના દીકરાએ ફસાવ્યો હની ટ્રેપમાં। અપહરણ કરી ₹50 લાખની કરી માંગણી। પૈસા ન મળતા સમગ્ર મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશને। 2 યુવતી અને 3 યુવાનો સામે નોંધાયા હની ટ્રેપની ફરિયાદ। આવો જોઈએ સમગ્ર ઘટનાક્રમ। મોરબી જિલ્લાના લાલબર ગામે કરિયાણાની દુકાન ધરાવતા પંકજ ભરતભાઈ ડઢાણિયા નામના 31 વર્ષના યુવાનને અજાણ્યા નંબર પરથી યુવતીનો મેસેજ આવ્યો હતો અને મેસેજ રિપ્લાય બાદ બંને વચ્ચે વોટ્સઅપમાં વાતચીતનો દોર શરૂ થયો। પંકજ ડઢાણિયાએ યુવતીનું નામ પૂછતા તેને પોતાનું નામ જાનવી જણાવ્યું અને તેને મળવા માંગે છે તેમ કહી તેને ગત તારીખ 5ના રોજ પોતે વીરપુર જવાની છે ત્યાં પંકજ ડઢાણિયાને મળવા બોલાવ્યો। પંકજ ડઢાણિયા તેના ફઈના દીકરા કિશન શાંતિભાઈ શુખરિયાને સાથે લઈ તેની જ ગાડીમાં વીરપુર પહોંચ્યા અને ત્યાંથી જાનવીને બેસાડી બેસાણથી બિખલા જવા રવાના થયા। રસ્તામાં બેસાણથી છોડવાડી ગામ તરફ જાનવી વોશરૂમ જવાનું કહી તેમ કહી ગાડી રોકાવી। ગાડી રોકાતાની સાથે જ અજાણ્યા શખ્સો મોટરસાઇકલ ઉપર આવી ગયા। જાનવીને એક શખ્સે બેસાડી ત્યાંથી નાસી છૂટ્યો અને આવેલા અજાણ્યા શખ્સો દ્વારા કિશન સુખરિયા અને પંકજ ડઢાણિયાનું અપહરણ કરી વિસાવદર તરફ લઈ ગયા હતા અને તેમની પાસેથી ₹50 લાખની માંગણી કરી હતી। પંકજ ડઢાણિયાએ ₹50 લાખ આપવાની ના પાડી દેતા અપહરણકારો દ્વારા તેને વીરપુર બસ સ્ટેશન પાસે ઉતારી દેવામાં આવ્યા અને તેમની સાથે આવેલ કિશન સુખરિયાને તેની ગાડી સાથે ગોંધી રાખ્યો હતો અને જ્યાં સુધી ₹10 લાખ નહીં આપે ત્યાં સુધી કિશન સુખરિયાને છોડવામાં નહીં આવે તેવી ધમકી પણ આપવામાં આવી। ફરિયાદી પંકજ ડઢાણિયાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરીને પોલીસે ગણતરીની કલાકોમાં જ સમગ્ર ઘટનાક્રમ જાણી આરોપીને પકડી લીધા, જેમાં એક મહિલા અને એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે। હજુ અન્ય શખ્સોની શોધખોળ ચાલી રહી છે। પોલીસે આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી, જેમાં પંકજ ડઢાણિયા ફઈનો દીકરો કિશન સુખરિયા જે તેની સાથે ગયો હતો તે જ સમગ્ર ષડયંત્રનો સૂત્રધાર હતો। પોલીસે પ્રિયા અને કિશનની પૂછપરછ કરી, જેમાં 10 દિવસ અગાઉ પંકજ ડઢાણિયા પ્રિયા અને કિશન ટી પોસ્ટ ઉપર ચા પીવા ગયા ત્યાં પંકજ ડઢાણિયાના એકાઉન્ટમાં ₹10 લાખ હોવાનું જાણવા મળ્યું। ₹10 લાખ તેમની પાસેથી પડાવી લેવા માટે સમગ્ર કાવતરું રચવામાં આવ્યું, જેમાં કિશન સુખરિયાએ અન્ય લોકોની મદદ લીધી, જેની સામે પણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। પકડાયેલ બંને આરોપી સામે અગાઉ પણ હની ટ્રેપની ફરિયાદ નોંધાવાની પણ માહિતી સામે આવી છે। જાનવી બનીને મેસેજથી વાત કરી હતી તે પ્રિયા નામની યુવતીની પોલીસે ધરપકડ કરી છે અને જે જાનવી મળવા આવી હતી તે યુવતીની શોધખોળ પણ શરૂ કરી છે। અહેવાલમાં ન્યૂઝ પરેશ વિદ્ભટ્ટી, જુનાગઢ। વેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પંકજ ડઢાણિયાએ જે ફરિયાદ આપેલી કે આજથી અઠવાડિયા પહેલાં જાનવી કરીને એક યુવતીના સંપર્કમાં આવેલો અને વોટ્સઅપ મારફતે ચેટ શરૂ થતાં તેને વીરપુર મળવા બોલાવતા પોતે પોતાના ફઈના દીકરા કિશન સોખરિયાને લઈ અને ટાટા પંચ ગાડીમાં વીરપુર આવેલો। ત્યાંથી આ લોકો ભેસાણ આવેલા। ભેસાણ ચોકડી પહોંચતા જે જાનવી નામની જે યુવતી છે તેને વોશરૂમ જવાની વાત કહેતા ગાડી ઊભી રખાવેલી। આ દરમિયાન છે 2 બાઇક ઉપર 4 અજાણ્યા ઈસમો આવેલા અને તે પૈકી એક ઈસમ જાનવીને ટુ વ્હીલ ઉપર લઈ ગયેલા। આ સિવાયને અન્ય 3 છે તે ફોર વ્હીલમાં બેસી ફરિયાદીને પાછળની સીટમાં ગોંધી રાખી અને જે સાહેબ છે કિશન સોખરિયા તેને પણ બેસાડી અને જેના વિડીયો ઉતારવા લાગેલા અને ચાલુ ગાડીએ તેમને જણાવેલું કે આ જાનવીની સાથે જેની સાથે તું ગાડીમાં ફરે છો તે ઓલરેડી મેરિડ છે અને તેને 2 દીકરીઓ છે, તારા પર બળાત્કારનો કેસ કરવામાં આવશે। જો આ કેસમાંથી બચવું હોય તો બંને દીકરીઓ માટે 25-25 એટલે કે ₹50 લાખ રૂપિયાની વ્યવસ્થા તાત્કાલિક કર। આવું જણાવી તેને વિસાવદર બિરખા રૂટમાં ફેરવેલો, પરંતુ ફરિયાદીને રૂપિયાની વ્યવસ્થા ના કરતા ચેકની માગણી કરેલી। ત્યારબાદ અંતે આ કંટાળીને આ 3 અજાણ્યા ઈસમોએ તેને જણાવેલું કે આ જે કિશન સોખરિયા છે અમારી પાસે કિડનેપ રહેશે, જ્યાં સુધી તું રૂપિયાની વ્યવસ્થા નહીં કરે, જ્યારે તારી પાસે વ્યવસ્થા થાય તો જેતપુર બસ સ્ટેન્ડ આવી અને તેને લઈ જશે। તો આ પોતાને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી અને તેનો ફઈના દીકરા કિશનનું આવી રીતે અપહરણ કરી અને આ સમગ્ર ઘટનાને અંજામ આપતા વેસાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો। વેસાણ પીઆઈ શ્રી આરબી ગઢવીના દ્વારા આ તપાસની ખૂબ ઝડપથી અને ઝીણવટપૂર્વક તપાસ કરેલી, સાથે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાયેલી અને હાલ આ ગુનાના કામે જે સાહેબ કિશન સોખરિયા અને પ્રિયા કરીને આ બંનેને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે સમગ્ર હકીકત સામે આવી છે તે ખૂબ અલગ પ્રકારની છે કે આ જે પ્રિયા જે છે એ જાનવી બનીને ચેટ કરતી હતી, પરંતુ લાસ્ટ મુમેન્ટ ઉપર જે શૈલેષગીરી ઉર્ફે ભાણો ગોસાઈ જે મૂળ રાજકોટના સુલતાનપુરનો હોય અને તેની એમો પણ અગાઉ આવી રીતે હની ટ્રેપનો ગુનો તેના વિરુદ્ધ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયેલો છે।
અને આ સમગ્ર શૈલેષગીરી અને પ્રિયા આ બંને મળી અને સમગ્ર આ કાવતરું ગોઠવેલું હોય તેના બેકઅપમાં મૂળ કારણમાં આજથી 10-12 દિવસ પહેલાં જ્યારે કિશન, પંકજ અને પ્રિયા આ ત્રણેય લોકો મળેલા અને ટી પોસ્ટ ઉપર બિલ આપવાનું થયું તેવા સમયે આજે પંકજના ખાતામાં 10 લાખ રૂપિયા જોતા પ્રિયાએ છે એ કિશનને પૂછેલું કે આ આટલા રૂપિયાના એકાઉન્ટમાં કઈ રીતે છે, તો તેને ખ્યાલ આવેલો કે જેને જમીન વેચવાથી આ જે ફરિયાદી છે તેના એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા જેટલી રકમ છે, તો આ રકમ કઈ રીતે પડાવી તેને ધ્યાને રાખી પ્રિયા, શૈલેષગીરી, અન્ય 3 અજાણા ઈસમો, જાનવી અને કિશનની મદદગારીથી આ સમગ્ર ગુનાહિત કાવતરું રચી અને કિશનને છે કિડનેપ કરવાનો પ્લાન કરી આ પંકજને પાસેથી આ રીતે બળાત્કારના કેસમાં ફસાવીને જે રૂપિયાની માગણી કરેલી હતી તે બાબતે ગુનો દાખલ થયેલો છે. તેમાં પ્રિયા તથા કિશન હાલ બંને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને હાલ આ બનાવની ઝીણવટપૂર્વકની તપાસ શરૂ છે. અન્ય આરોપીઓમાં ખુલેલાના શૈલેષ ગુરુ ઉર્ફે ભાણો ગોસાઈ, આ સિવાય જાનવી અને અન્ય 3 અજાણ્યા ઈસમો, આ તમામને પકડવા માટે છે પોલીસની ટીમો પ્રયત્નશીલ છે. સોખરિયા છે તે આની સાથે જ્યારે વીરપુર આવ્યો તે પહેલાંથી જ તે પ્રિયા સાથે મળેલો હતો અને તેને ખ્યાલ હતો કે આના જે ખાતામાં જે 10 લાખ રૂપિયા છે તે અપહરણનું જાનવીને પ્લાન કરવામાં આવેલી અને અપહરણનું નાટક રચી અને કિશનને લઈ જવામાં આવશે જેથી કરીને તે કોઈ પ્રતિકાર ના કરે. અને પીઆઈ ગઢવી સાહેબ દ્વારા જ્યારે આ આરોપી આ જે ફરિયાદી કિશન, પ્રિયાની તમામની ખૂબ ઊંડાણથી પૂછપરછ કરતા આ લોકોને જ્યારે અપહરણ કરવામાં આવ્યું તો એ કિશને કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કરેલો નહોતો. તે ડ્રાઈવર સીટની આગળની સીટમાં જ બેઠેલો હતો. એવું પણ નહોતું કે જે અપહરણ કરવા આવ્યા તેમને કોઈ હથિયાર બતાવ્યું હોય, ચપ્પુ કે અન્ય કોઈ ફાયર આર્મ્સ. બહુ અપહરણકર્તાઓને એને ખૂબ સારી રીતે કોઓપરેટ કરેલું. તો પહેલેથી આ કિશનનું વર્તન અને જાનવીનું જે હતું એ ડાઉટફુલ પોલીસની દ્રષ્ટિએ પહેલી નજરે જ હતું. આમ છતાં ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી અને આ જે બળાત્કારના ખોટા કેસમાં ફસાવીને જે 50 લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલી તે કેસમાં હાલ ઊંડાણપૂર્વકની હજુ પોલીસ દ્વારા તપાસ શરૂ છે.